ગુજરાતમાં જ્યાં અનેક જગ્યાએ 1000 ફૂટે પાણી નથી મળતું, ત્યાં વલસાડના કપરાડાના અંભેટી ગામમાં કુદરતની અસીમ કૃપા જોવા મળી રહી છે। અહીં વીજળી કે મોટર વગર બોરવેલમાંથી 365 દિવસ પાણી આપમેળે બહાર આવે છે। હવે આ છે કોઈ ચમત્કાર કે પછી વિજ્ઞાનની કરામત? આવો જોઈએ। વલસાડના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલું અંભેટી ગામ આજે કુતૂહલનું કેન્દ્ર બન્યું છે। સામાન્ય રીતે જમીનમાંથી પાણી કાઢવા મોંઘા પંપ અને વીજળીની જરૂર પડે છે, પરંતુ અહીંના 6 થી 7 બોરવેલ એવા છે જ્યાં પાણી ફુવારાની જેમ સ્વયંભૂ બહાર નીકળે છે। ડુંગરાળ વિસ્તારમાં રહું છું, ત્યાં પાણીની ખૂબ જ તકલીફ છે। પાણી ખેતી કરવા માટે મળતું નથી, છતાં બી આજુબાજુમાં બોર કરાવ્યા છે પણ બધા ખાલી જાય છે। બોરમાં પાણી નીકળતું નથી, પણ મારા ઘરે 15 વર્ષથી ઓટોમેટિક એવું બોર કરાવ્યું ને ઓટોમેટિક પાણી એવું નીકળ્યું છે કે ચોખ્ખું પાણી પીવા લાયક છે, ખેતીમાં બી ઉપયોગ આવે છે અને મીઠું પાણી છે। આ પાણી અમને ખૂબ જ ઉપયોગી છે। એમાં ખેતીવાડી શાકભાજી અમે ઉનાળામાં કરીએ છીએ, ચોમાસામાં જરૂર પડતી નથી, પણ ઉનાળામાં ખરેખર આ જ પાણી અમે ઉપયોગ કરીએ છીએ। મેં 4 બોર કરાવ્યા પણ તેમાં પાણી નહીં નીકળ્યું। આ અનિલભાઈએ બોર કરાવેલો છે, એમાં પાણી સખત નીકળ્યા જ કરે છે, એટલે આ બધાને આપે છે મફત। એટલે અહીંયાથી પાણી લઈ જાય ને અમે ખેતી કરીએ છીએ। આજુબાજુના બીજા બી લઈ જાય છે, પણ એ લોકો પાસે બી પૈસા કાંઈ નહીં મળે, મફત જ પાણી લઈ જાય ને ખેતી કર્યા કરે છે। સ્થાનિક ખેડૂત અનિલભાઈના આંગણે છેલ્લા 15 વર્ષથી આ જ રીતે અવિરત પાણી વહી રહ્યું છે। ચોમાસું હોય કે કાળઝાળ ઉનાળો, આ જળધારા ક્યારેય અટકતી નથી। ગ્રામજનો અનેક ચમત્કાર માની રહ્યા છે, કારણ કે આ મફત પાણીથી તેઓ પીવા, પશુપાલન અને ખેતીની જરૂરિયાત કોઈ પણ જાતના લાઇટ બિલ વગર પૂરી કરી રહ્યા છે। કપરાડામાં ખૂબ ગંભીર પાણીની સમસ્યા છે અને ડુંગરાળ વિસ્તાર છે, ત્યાં દરેક ઘર પાણી પહોંચવું બહુ મુશ્કેલ છે। પણ અંભેટીમાં 8-10 બોર જેવા છે જે કુદરતી વરદાન છે, જ્યાં પાણી 24 કલાક 365 દિવસ એમ જ પાણી વહ્યા કરે છે। અને અંભેટીની ભૂમિ પર જોવા જઈએ તો આ એક બહુ મોટો ચમત્કાર છે। જોકે વિજ્ઞાનની દ્રષ્ટિએ આ કોઈ ચમત્કાર નથી, પણ આર્ટિઝન વેલની પ્રક્રિયા છે। પથરાળ અને ડુંગરાળ ભૂસ્તરીય રચનાને કારણે જમીનમાં 2 અપારગમ્ય સ્તરો વચ્ચે પાણી પ્રેશર સાથે સંગ્રહાયેલું હોય છે। જ્યારે ત્યાં બોરિંગ કરવામાં આવે ત્યારે કુદરતી દબાણને કારણે પાણી ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ આપમેળે બહાર ઉતરે છે। પણ આ કોઈ ચમત્કાર નથી। આવા કપરાડા તાલુકામાં ઘણી જગ્યાએ તમને આવા વેલ જોવા મળે છે। આ જે કુદરતી રીતે ઓટોમેટિક જમીનથી 2 થી 3 ફૂટ સતત 365 દિવસ ચાલતું પાણી વહ્યા કરે છે, અને વૈજ્ઞાનિક ભાષામાં આર્ટિશિયન વેલ કહેવામાં આવે છે। આમ વિજ્ઞાન અને કુદરતના સમન્વયથી અંભેટીના ખેડૂતો આજે 3 વર્ષના 3 પાક લઈ સમૃદ્ધ બની રહ્યા છે। રિતેશ પટેલ, TV 13 ગુજરાતી, વલસાડ।